બોટાદ જિલ્લાના રામમઢી આશ્રમમાં બાબુ ભારતી બાપુની 11મી પુણ્યતિથિ ઉજવાઈ હતી। બોટાદ જિલ્લાના ગોરકડા અને ગઢડાની વચ્ચે રામમઢી આશ્રમ ગૌશાળા દુદાપુર બીડમાં ફાગણ સુદ 11 અને બુધવારના દિવસે પરમ પૂજ્ય સંત શ્રી બાબુ ભારતી બાપુની 11મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી। જે આ શુભ પ્રસંગે મહાપ્રસાદ તેમજ રાત્રે સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પુણ્યતિથિની ઉજવણીના કાર્યક્રમમાં ગોરડકા અને આજુબાજુના ગામમાં હજારો હરિભક્તો હાજર રહ્યા હતા। પુણ્યતિથિની ઉજવણીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આજે આ બાપુની 11મી પુણ્યતિથિ નિમિત્તે આજે બજરંગ ધૂન મંડળ ગોરડકા, કષ્ટભંજન ધૂન મંડળ ગોરડકા તેમજ ખંડેશ્વર ગ્રુપ ગોરડકા તથા આજુબાજુના ગામથી આવેલા સ્વયંસેવકો એવું કે રાજપરા ગામનું બજરંગ મંડળ અને આમ ગણીએ તો આ ગોરડકાની આ જગ્યાની અંદર 15,000 માણસોએ પ્રસાદ લીધો અને બધાના સાથ સહકારથી જે આ જગ્યા પવિત્ર થઈ રહી છે અને આવીને આવી ઉજળી થાય એવો અમારા સ્વયંસેવકો તથા ગ્રામજનો આજુબાજુના વ્યક્તિઓનો આભાર માનું છું। તો ઉજવણીના કાર્યક્રમમાં કષ્ટભંજન ધૂન મંડળ, બજરંગ ધૂન મંડળ ગોરડકા અને જય ખંડેશ્વર મહાદેવ મંડળ ગોરડકાના ભક્તોએ તન મન ધનથી સેવા કરી હતી। ચંદુભાઈ ટેભાલિયા અહીંયા ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અહીંયા આ રામમઢી આશ્રમ છે આનો વહીવટી વિભાગ પણ અહીંયા સંભાળું છું। આજે રામમઢી આશ્રમે બાપુની સ્થિતિ ઉજવવામાં આવી છે, શું કહેશો, શું વિશે? આમ તો આ પુરાતન જગ્યા છે। અહીંયા પહેલાં ભારતી બાપુ હતા, એ બ્રહ્મલીન થયા પછી એમની આ 11મી તિથિ છે એ ઉજવણી કરવામાં આવી છે અને અહીંયા જે આ ઉજવણી કરી અહીંયા કોઈ લોકો છે એ મજૂરી નહીં પણ બધા આજુબાજુના ગામના લોકો છે એ બધા સેવાના આશયથી એ અહીંયા બધા આવે છે અને બધા જ સેવા કરે। દાખલા તરીકે આપણે લઈએ તો ગોરડકા છે, ખંડેશ્વર ગ્રુપ છે, બજરંગ ધૂન મંડળ છે, કષ્ટભંજન ધૂન મંડળ છે, રાજપરાનું મંડળ પણ છે અને આજુબાજુના ગામના બધા જ લોકો અહીંયા સેવા કરવા આવે છે। અંદાજે અહીંયા બપોરનું જે પ્રસાદનું આયોજન છે નહીં તોય 15,000 માણસોએ એ અહીંયા પ્રસાદનો લાભ લીધો હશે અને અહીંયા એક ગૌશાળા પણ ચાલે છે અને ગૌશાળામાં 127 જેટલા એ નાના મોટા એ બધા પશુઓ છે અને એ આ જે કંઈ અહીંયા મઢીમાં જે આશ્રમમાં આવક થાય છે એ ગાયો પાછળ જ એ વાપરવામાં આવે છે અને સાંજે પણ જમણવાર છે અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે। તો સંતવાણીમાં પરસોત્તમપરી બાપુ ભજનીક છે એ આવવાના છે, શૈલેષ મહારાજ પણ આવવાના છે, એક યુવા કલાકાર છે ગોહિલ એ પણ આવવાના છે, સાથે સાજંદાઓ છે એ પણ છે અને સાંજે એ ખૂબ આજુબાજુના લોકો છે એ ખૂબ આનંદથી આ સંતવાણીનો લાભ છે એ બધા લેવાના છે।